ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આશાનગરની બાજુમાં એક સોસાયટી આવેલી છે. તેમાંથી એક બાળક જેની ઉંમર 3 વર્ષ અને 1 મહિનાનું હતું, એ બાળકને ગઈકાલે સાંજે 4 વાગ્યાની આસપાસ એક વ્યક્તિએ લાલચ આપીને, ચોકલેટની લાલચ આપી સુપરવાઇઝ થયેલા 4 હેડ કોન્સ્ટેબલોને એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી. એ ટીમે આશરે એ વિસ્તાર જે બનાવ બન્યો છે એ વિસ્તારની આસપાસના 200 જેટલા સીસીટીવી ચેક કરતા એને આરોપી જે બાળક લઈને જતો હતો એને પકડી પાડવામાં આવેલ છે. આરોપી શું કરે છે અને શા માટે અપહરણ કર્યું બાળક? આરોપી સંચાર મશીનમાં કામ કરે છે, જે મૂળ યુપીનો છે, ઉત્તર પ્રદેશનો છે ને. એનું નામ છે દાનિશ ઉર્ફે પપ્પુ નબ્બન શેખ. એની ઉંમર 27 વર્ષની છે અને પોતે સંચાર મશીનમાં કામ કરે છે. એનો ઈરાદો હજી સુધી સ્પષ્ટ એને પોતે કરવું નથી, પરંતુ બાળકનો વાળ લાંબા હોય, દીકરી એને સમજતો હોય ને એ રીતના બદ ઈરાદાથી જ એને ઉપાડી ગયો છે, જ્યારે એનો કોઈક એના સાથે કોઈ રિલેશન નથી બાળકનું. आप देख रहे हैं नीति न्यूज एक नए अंदाज के साथ।